મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પીજીવીસીએલના પૂર્વ એમડી અને બનાસકાંઠા કલેક્ટર વરુણકુમાર બરનવાલની કેન્દ્રીય કોમર્સ મંત્રી પિયુષ ગોયલના ઓએસડી તરીકે નિમણૂક કરવામાં આવી। ગુજરાતમાં બાળકોનું ભવિષ્ય તાલુકી શાળામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેનાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। દિયોદરના તેલવાડા રોડ ઉપર વરસાદી પાણીના ભરાવને લઈને ન્યૂઝ પોઈન્ટ ચેનલ ગુજરાતના અહેવાલ અસરને લઈને તંત્ર એક્શનમાં આવ્યું। આગામી સ્વતંત્રતા પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે। આજથી 5 દિવસ એટલે કે 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાય છે, જે અંતર્ગત ધાનેરામાં તિરંગા યાત્રા કાર્યક્રમો યોજાશે। પીજીવીસીએલના પૂર્વ એમડી અને બનાસકાંઠા કલેક્ટર વરુણ બરણવાલની કેન્દ્રીય કોમર્સ મંત્રી પિયુષ ગોયલના ઓએસડી તરીકે નિમણૂક કરવામાં આવી છે। વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠા કલેક્ટર વરુણ બરણવાલ ડેપ્યુટેશન પર દિલ્હી જશે। થોડા સમય અગાઉ પીજીવીસીએલના એમડી તરીકે ફરજ બજાવતા હતા, ત્યારબાદ બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થઈ હતી। જોકે હવે તેઓ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના ઓએસડી તરીકે ડેપ્યુટેશન પર દિલ્હી જશે। તેઓ 2014ની બેન્ચના આઈએએસ અધિકારી વરુણ કુમાર બરનવાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસરના વતની છે। MIT કોલેજ પુણેથી એન્જિનિયરિંગનો અભ્યાસ તેમણે કર્યો છે। બનાસકાંઠા કલેક્ટર વરુણ બરણવાલે આ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપી છે। તેમણે મદદનીશ કલેક્ટર ઝઘડિયા, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રાજકોટ અને પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રશંસનીય સેવાઓ આપી છે। આગામી સ્વતંત્રતા પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું। આજથી 5 દિવસ એટલે કે 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાય છે। અંતર્ગત ધાનેરામાં તિરંગા યાત્રા કાર્યક્રમો યોજાશે, જેના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અને પોલીસ સિસ્ટમ અને વિવેકાનંદ શાળાના એનએસએસ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા। ધાનેરામાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધાનેરા પોલીસ સ્ટેશનથી નગરપાલિકા, લાલચોક, મધુસૂદન પ્લાઝા, અંબિકા સોસાયટી, પ્રગતિ સોસાયટી, રાજ મંદિર પ્લાઝાથી પોલીસ સ્ટેશન 3 થી 4 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે અને રાજ્યના આઇકોનિક સ્થળો ઉપર ઉજવણી કરવામાં આવશે। રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે। અંબાજી આબુ રોડ માર્ગ ઉપર પ્રથમવાર દેખાવ રેન્જ। અંબાજી આબુ રોડ માર્ગ ઉપર રેન્જ દેખાયાની ઘટના સામે આવી છે। અંબાજી આબુ રોડ માર્ગ ઉપર રાજસ્થાન છાપરી ચેકપોસ્ટ નજીક રેન્જ દેખાવા પામ્યો છે। ગત મોડી રાત્રે રેન્જ દેખાવ હોવાની ઘટના સામે આવી છે। આબુ રોડથી અંબાજી વચ્ચે છાપરી ચોકી નજીકના જંગલ વિસ્તારમાંથી રેન્જ તરફ આવતા ગત મોડી રાત્રે રેન્જ દેખાતા ત્યાં હાજર લોકોએ રેન્જનો વિડીયો બનાવ્યો। આજુબાજુ રહેણાંક વિસ્તારમાં ચાલતા લોકોમાં ભયનો માહોલ। રાજસ્થાન છાપરી ચોકી તરફથી ગુજરાત તરફના જંગલમાં રેન્જ આવ્યો હોવાની ઘટનાએ જોર પકડ્યું હતું। ચારે બાજુ હાહાકાર મચી જવા પામ્યો હતો, પરંતુ સદનસીબે રેન્જ આવતા કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી। આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી ને રાજસ્થાન ચેકપોસ્ટ પરના હાજર પોલીસ કર્મીઓની પણ સુંદર કામગીરી બજાવી હતી। રેન્જ આવતા ત્યાં જ લોકોને સાવચેત રહી રાત્રિના સમયે પોલીસે પોતાની ઉત્તમ કામગીરી બજાવી હતી। ઉલ્લેખનીય છે કે અંબાજી આબુ રોડ માર્ગ ઉપર પ્રથમવાર રેન્જ દેખાવ હોવાની ઘટના સામે આવી છે। રેન્જ દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો। ગુજરાત સરકાર દ્વારા સરહદી જિલ્લા બનાસકાંઠામાં 14 તાલુકામાંથી 12 તાલુકામાં 26 નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ડીસા તાલુકામાં 6, થરાદમાં 4 અને લાખણીમાં 3, જ્યારે દાંતીવાડા, વડગામ, દિયોદર અને ધાનેરા તાલુકામાં 2, વાવ, પાલનપુર, કાંકરેજ, સુઈગામ અને અમીરગઢમાં 1 માધ્યમિક શાળાઓને મંજૂર કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણના વેગને વધુ આગળ વધારવા માટે 160 સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરાઈ છે, જેમાં બિન આદિવાસી વિસ્તારમાં 129 માધ્યમિક અને 1 ઉચ્ચતર માધ્યમિક શાળા, જ્યારે આદિવાસી વિસ્તારમાં 31 માધ્યમિક અને 1 ઉચ્ચતર માધ્યમિક શાળાનો સમાવેશ કરવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં 26 નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરાઈ। આ શાળાઓમાં ડીસા તાલુકાના પાડા, લક્ષ્મીપુરા, વાહરા, કુંચાવાડા, ઓઢવા અને જાબડિયા, જ્યારે થરાદ તાલુકામાં પાવડાસલ, આંત્રોલ, ચુડમેર અને મોટી પાવડ, લાખણી તાલુકામાં કમોડી, કમોડા અને ડોડિયા શાળાઓની મંજૂરી આપવામાં આવી। દાંતીવાડા તાલુકામાં માળીપાસ અને રામસીડા, વડગામ તાલુકામાં મજાતર અને બરકાવાડા, દિયોદર તાલુકામાં સુંદરા અને દેલવાડા, ધાનેરા તાલુકામાં ભાંજણ અને પારણોધર, જ્યારે વાવમાં બાલોત્રી, પાલનપુરમાં કોટડા, બાબર, કાંકરેજમાં
ઇન્દ્રમાણા સુઈકામાં લીંબુલી અને અમીરગઢ તાલુકામાં ચૌહાલગઢ ગામે નવીન સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરાઈ. વડગામ તાલુકાનું પ્રાથમિક શિક્ષણ વિશ્વ કક્ષાએ ઉદાહરણ તરીકે સ્થાપિત થાય તેવા શુભાશયથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ મારફતે શાળાઓનું આધુનિકીકરણ કરી મોડેલ સ્કૂલોનું નિર્માણ કરવાનું કામ પ્રગતિમાં છે, જે અંતર્ગત માહી પ્રાથમિક શાળામાં ઉપરોક્ત પ્રોજેક્ટ અંતર્ગત શાળા સંકુલ નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં વર્ષો જૂની પ્રોટેક્શન વોલ શાળા કમ્પાઉન્ડની ફરતે અંદાજે 150 મીટર લંબાઈ અને 150 મીટર પહોળાઈ ડેમેજ કરેલ હોવા છતાં જૂની પ્રોડક્શન દિવાલ ઉપર સિમેન્ટ ઈંટોનું કોન્ટ્રાક્ટર દ્વારા ચણતર કરતા માહી દૂધ મંડળીના મંત્રી વાલજીભાઈ પરથીભાઈ ચૌધરી, પલાણી મફાભાઈ શંકરભાઈએ આચાર્ય જયંતિભાઈ ચાવડાને રજૂઆત કરી ગુણવત્તાયુક્ત કામ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. મારું નામ પલાણી મફાભાઈ શંકરભાઈ, હું માહી ગામનો વતની છું. મારી માહી ગામની પ્રાથમિક શાળાની અંદર અમે એસઓઈ અંતર્ગત સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત જિલ્લા લેવલથી મંજૂર થયેલ કોટ કોરમોર અને રિનોવેશન કરવા માટે કામગીરી સરકારશ્રીએ ટેન્ડર બહાર પાડ્યું નથી અને કામગીરી આપી છે. એ કામગીરી બિલકુલ બધું ડેમોજ થઈ ગયેલું છે, જર્જરિત છે, કંઈ કામો બી નહીં. કામની ગુણવત્તા પણ સારી નથી અને કોટ હલાવીએ તો પણ પડી જાય એમ છે. અને અમારા ગામના જો બાળકો કોટની બાજુ રમતા હોય એ બાળકો મરી જાય, જવાબદારી કોની? અમે તેનો સંપર્ક કરતો કોન્ટ્રાક્ટર કોઈ જવાબ આપતા નથી, એસ્ટિમેટ પણ આપતા નથી. અમે એમને કીધું કે કયો એમને એસ્ટિમેટની કોપી આપો, પણ એસ્ટિમેટની કોપી આપતા નથી. મજૂર સાથે અમે વાત કરી, આચાર્ય સાથે વાત કરી, આચાર્ય કે મારા કાના એસ્ટિમેટની કોપી નથી. તો આ કામ કેવી રીતે કોઈના ઘરમાં કોઈ પણ માણસો ઘૂસી જાય એ રીતે ઘરમાં કબજો કરી અને અમારા ગામની શાળાની અંદર ખોટું કામ થઈ રહ્યું છે. એ કામમાં કોઈ ગુણવત્તા નથી. બિલકુલ સિમેન્ટમાં એ લોકો ઓછો સિમેન્ટ વાપરે છે, 20 એકનો માલ બનાવે છે, જે ગુણવત્તા બિલકુલ પેલી જર્જરિત છે. કોઈ મકાન સારો, કોઈ કોટ સારો નથી. અને જે પત્ર પણ નાખ્યા છે એ પણ નહીં. જે 70 મારો જન્મ 70 વર્ષ થયા મને, અને આ શાળામાં હું પણ ભણેલો છું, અને એમાં આ શાળાના રૂમ બન્યા હતા અને 70 વર્ષ ઉપરના છે. તો એવી બિલકુલ ડેમોજ થઈ ગયેલા છે. પણ જો ભવિષ્ય પડી જશે તો બાળકોનું શું થશે? અને આ લોકો મોટો ભ્રષ્ટાચાર કરી અને એ લોકો એમના ગીધા ભરતા હોય છે. તો સરકારશ્રીએ એના પર ધ્યાન આપી આ ભ્રષ્ટાચાર રોકવો જોઈએ, એની તપાસ થવી જોઈએ. ફરીથી અમારો આ કોટ અને શાળાના ઓરડા નીચે જમીનમાંથી મારા ધ્યાન પર એવું આવેલું છે કે 3.5 મીટર આ કોટ બનાવવાનો છે. પણ કોટ જર્જરિત, નીચેનો કોટ જૂનો છે અને ઉપર 2 થી 2.5 ફૂટ જ કામ ચાલે છે. એટલે સરકારશ્રીએ હાથ જોડી અમે વિનંતી કરી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો ગામ લોકો, અમારા ગામના સરપંચ જાગૃત નાગરિક, સરપંચ ફર્સ્ટ નંબરના કહેવાય, એ રે પણ તો હજી કોઈ પણ આ ગામની અંદર આ શાળા શું બની રહ્યું છે જોવા પણ આવતા નથી. તો આ સરપંચ પણ સામ કામના સરપંચની ફરજમાં આવે છે કે આ કામ સારું થવું જોઈએ, એમની દેખરેખ હોવી જોઈએ. પણ ગામના સરપંચ પણ બિલકુલ તાકતા નથી. ગામના જાગૃત નાગરિક તરીકે કેપી સાહેબ અમને જાણ કરી કે મફાભાઈ આ શાળામાં જાઓ અને તેમને તપાસ કરો કેવી રીતે બધું કામ ચાલ્યું છે. કેપી સાહેબનું સારું કહેવાય કે અમને કીધું, ત્યારે અમે જોવા આવ્યા અને ત્યારે અમે મીડિયાને ધ્યાન દોર્યું અને મીડિયાને બોલી. મીડિયાનો આભાર. મીડિયા પણ જો અમારા મદદ કરી આ કામને અમને સહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે. દેવધરના દિલવાડા રોડ ઉપર વરસાદી પાણીના ભરાવને લઈને ન્યૂઝ પોઈન્ટ ચેનલ ગુજરાતના અહેવાલ અસરને લઈને તંત્ર એક્શનમાં આવ્યું, પણ ઉતાવળે આંબા પાકે નહીં એ રીતે વરસાદી પાણીનો નિકાલ તો કર્યો, પણ બકરું કાઢતા ઊંટ ફસાયોનો ઘાટ સર્જાયો. તંત્રના આ પાપે વાહન ચાલકો લોકોની હાલાકી દૂર કરતા દુકાનદારો ફસાયા, વચ્ચે મોટી ખાઈ ખુદાણી. બનાસકાંઠા સહિત દેવધરમાં ચોમાસું પકડ પકડી છે, જ્યારે જિલ્લામાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક વરસાદી ઝાપટા પડવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ક્યાંક મન મૂકીને વરસી રહ્યા છે તો ક્યાંક ઝરમર મેઘ વરસી રહ્યો છે. બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાં લાંબા વિરામ બાદ ક્યાંક ઝરમર તો વરસાદી ઝાપટા પડ્યા છે. દિયોદર શહેરની અંદરની વાત તો કંઈક અલગ જ છે. દિયોદર વિસ્તારમાં આવેલ દેલવાડા રોડ પર ચોમાસામાં વર્ષોથી વરસાદી પાણી ભરાય સાદાઈ જોવા મળે છે. દેલવાડા રોડ ઉપર અનેક મોટી સોસાયટીઓ, શાળા, કોલેજો, ગેસ ઓફિસો સહિત દવાખાનાઓ આવેલા છે અને દેલવાડા રોડ ઉપર વરસાદી સિઝનમાં ક્યાંક ઢીચણ સમા પાણી તો ક્યાંક ઉબડખાબડ રસ્તાઓ, મસમોટા ભૂવાઓ પડતા વાહન ચાલકોને અહીંયાથી પસાર થતા લોકોને હાલાકી વેઠવવી પડે છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર છેલ્લા કેટલાય સમયથી કુંભકર્ણની જેમ નિદ્રાધીન જોવા મળે છે. ગઈકાલે દિયોદરમાં અચાનક ધોધમાર વરસાદ વરસતા દિયોદરના અનેક વેચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવ થયા.
ગઈકાલે ન્યૂઝ પોઈન્ટ ચેનલ ગુજરાત દિયોદરના મસમોટા ખાડાને વરસાદી પાણીને લઈને અહેવાલ પ્રસિદ્ધ થતા દિયોદર પીડબ્લ્યુડીના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી માથેથી આભે કરવાનું યુદ્ધના ધોરણે વહીવટીતંત્ર વરસાદી પાણીનો નિકાલ કરવા તંત્ર દોડતું થયું, પરંતુ બકરું કાઢતા ઊંટ પેઠું જેવી સ્થિતિ સર્જાઈ. અત્યારે દિયોદરના દેલવાડા રોડ ઉપર વેપારીઓ તંત્રના પાપે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે રોડની સાઈડમાં વરસાદી પાણી નિકાલ માટે કેનાલ ખોદવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ખોદકામ કરતા પીવાના પાણીની પાઇપલાઇન જેસીબી મશીન દ્વારા ભંગાણ પડતા શિવાની પાઇપલાઇનમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વેપારીઓ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કોઈ નિકાલવાની વ્યવસ્થા કરી જ નહીં. તંત્ર ખાલી સારી ખોદી અને જતું રહ્યું છે. બાકી દુકાનવાળા બધા પરેશાન છે અત્યારે હાલ. સવારની વાતના બેઠા કોઈ ગ્રાહક આવી કરતો નહીં, કોઈ જાય કરતો નહીં. અમારે આ ગેરેજ છે કઈ રીતે જવું, બાઇક સર્વિસ કરવા તરત જવું તો કઈ રીતે જવું હોય. બસ એક રસ્તાનું નિરાકરણ લાયા હાટે બીજું બાકી તો શું નિરાકરણ આવ્યું આમાં? કોઈ નિરાકરણ આવ્યું જ નહીં તંત્રનું. આગળ ચોકઅપ છે, લોકઅપ છે, આગળ પાણી જતું જ નહીં. આ સારી ખોદીને જતા રહ્યા તંત્રવાળા. જોશી રાજેશભાઈ. જે પંચાયતની પાઇપની પાણી નીકળે છે એ પાઇપ તોડી નાખી અને પંચાયતનું પાણી સારીમાં ભળી ગયું છે. એ દૂષિત પાણી પાછું પંચાયતનું પાણી સોસાયટીમાં જશે અને સોસાયટીના વ્યક્તિઓ બીમાર થશે એની જવાબદારી કોણ લેશે? એમાં તો કેવું છે કે મુશ્કેલીમાં વધારો કર્યો આજની તારીખમાં. આગળ જે ચોકઅપ છે કરનાળો, જે જીબી બોર્ડવાળો, એ ખોલે તો પાણી જઈ શકે, બાકી તો જતું જ નથી. મુશ્કેલીમાં વધારો કર્યો વેપારીઓ માટે. આ પાણી એક માસથી ભરાયેલું હતું અને એમાં આ તંત્રએ આજ સારી ખોદી અને મુશ્કેલીમાં વધારો કર્યો. આગળની ચોકઅપ કરનાળું ખુલે તો પાણી જાય, બાકી જાય નહીં. 6 કલાક થઈ ગયા, કોઈ કરનાળું ખોલવા આવ્યું નથી. અહીંયા હમણાં ખુલી જશે, પાણી જવાનું જ નથી. ગુજરાતમાં બાળકોનું ભવિષ્ય હડતાલ મૂકી શાળામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેનાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 3 વર્ષમાં 33 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયા. જ્યારે 6 સામે કાર્યવાહી ચાલુ. જણાવી દઈએ કે જે શિક્ષકો વિદેશ ગયેલા હોય તે રાજીનામું આપી શકતા નથી. રાજીનામા માટે હાજરીની જરૂરી હોય છે. એટલું જ નહીં, શિક્ષણ વિભાગના 2006ના ઠરાવ મુજબ સીધી રીતે કાર્યવાહી થઈ શકતી નથી. બનાસકાંઠાના ડીઈઓએ આ વિશે વધુ માહિતી આપતા કહ્યું કે બનાસકાંઠામાં છેલ્લા 3-4 વર્ષથી જે શિક્ષકો 1 વર્ષથી વધુ સમયથી સતત બિનઅધિકૃત રીતે ગેરહાજર હોય તેવા શિક્ષકો સામે કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવેલ છે. હાલ જે શિક્ષકોનો બિનઅધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે તેમ સરકારના નાણાં વિભાગના નોટિફિકેશન અન્વયે તે શિક્ષકોને નોટિસ આપી તેમના ખુલાસા મેળવીને તે શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે. જ્યારે 6 શિક્ષકોને ત્રીજી નોટિસ આપી છે અને ત્રીજી નોટિસના અંતે તેમના જવાબને આધારે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના ધ્યાને આવા શિક્ષકો ન હોય તેવું નથી, પરંતુ શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ જે શિક્ષકો સતત 1 વર્ષ બિનઅધિકૃત રીતે ગેરહાજર 1 વર્ષ જેટલો સમય ગેરહાજર રહે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. હાલ 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવે અને 6 શિક્ષકોની સામે કાર્યવાહી શરૂ છે. બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 3-4 વર્ષથી જે શિક્ષકો 1 વર્ષ કરતાં વધુ સમયથી સતત બિનઅધિકૃત રીતે ગેરહાજર હોય એવા 33 શિક્ષકો સામે કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. તે 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવેલ છે, એટલે કે રિમૂવ ફ્રોમ સર્વિસના હુકમ કરવામાં આવેલ છે. અત્યારે હાલ જે શિક્ષકો જેમ જેમ 1 વર્ષ એમનો બિનઅધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે એમ સરકારના નાણાં વિભાગના 2006ના નોટિફિકેશન અન્વયે એ શિક્ષકોને નોટિસ આપી એમના ખુલાસા મેળવી અને એ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે. એ પૈકીના 6 શિક્ષકોને અમે કોઈની પ્રથમ નોટિસ કે કોઈની ત્રીજી નોટિસ આપી છે. ત્રીજી નોટિસના અંતે એમના જવાબને આધારે એમની સામે પણ કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ આવા બિનઅધિકૃત શિક્ષકો એના ધ્યાને ન હોય એવું નથી, પરંતુ સરકારના ઠરાવની જોગવાઈ મુજબ જે શિક્ષકો સતત બિનઅધિકૃત રીતે 1 વર્ષ જેટલો સમયગાળો ગેરહાજર રહે છે એવા શિક્ષકો સામે સમય મર્યાદાની અંદર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે જ છે. હાલ 33 શિક્ષકોની બરતરફીના છેલ્લા 3-4 વર્ષમાં હુકમ કરી દેવામાં આવે છે અને 6 શિક્ષકોની કાર્યવાહી ચાલુ છે. એમને પણ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.
દર્શકો આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.